કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે એક્શન પ્લાન જાહેર કર્યો। નવસારીને ODF પ્લસ અને આદર્શ જિલ્લો બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક। કલેક્ટર મનીષ ગુરવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર। કેન્દ્રીય મંત્રીએ જિલ્લાના 350 ગામના સરપંચોની સાથે સંવાદ કર્યો। 2 મહિનામાં નવસારીની કાયાપલટ કરવાનો મોટો લક્ષ્યાંક આપ્યો। વિધવા બહેનોના પેન્શનની પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરાશે। કુપોષિત બાળકોને સુપોષિત કરવા કલેક્ટર ટીમને કામે લગાડી। જળ સંચય અને ગામડાઓને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આહવાન। નવસારીના 57,000 ખેડૂતો માટે જળ સંચયનું આયોજન। તો ખાસ કરીને ખેતરોમાં પણ 4x4ના વિશેષ જળ સંચય ખાડા બનાવાશે। ખારું પાણી ધરાવતા 29 ગામોને મીઠું પાણી મળશે। ગામડાની સફાઈ માટે JCB અને મજૂરો ફાળવાશે। 20 દિવસમાં 350 ગામો સંપૂર્ણ ચોખ્ખા કરાશે। નવસારી જિલ્લાના તમામ ગામોને A ગ્રેડમાં લાવવાનો લક્ષ્યાંક। નવસારી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતો A કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્ય, સાંસદ બધા જ હાજર રહ્યા હતા। આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં અમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી। અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે। વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે। આખા જિલ્લાના કુપોષિત બાળકોને જે લગભગ 764 બાળકો છે એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે।